ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગુજરાતીમાં વ્યાકરણની અંદર આવતા સંધિ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં સંધિ એટલે કે બે શબ્દો વચ્ચે જ્યારે યોગ્ય નિયમોના આધારે બે શબ્દો જ્યારે જોડાય ત્યારે એને સંધિ કહેવામાં આવે છે. તો આ સંધિ વિશે આજે આપણે માહિતી મેળવીએ કે સંધિ તો બે શબ્દો પાસે આવે ત્યારે પહેલા શબ્દના છેલ્લા અક્ષર અને બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં ઉચ્ચારણ સંદર્ભે પરિવર્તન આવે તેને સંધિ કહે છે. તો દાખલા તરીકે વિદ્યા પ્લસ અર્થી, તો આ બંને અલગ અલગ શબ્દો છે, વિદ્યા અને અર્થી, પણ આ બંને શબ્દો જ્યારે જોડાય ત્યારે જે એક શબ્દ બને તો એ શબ્દ છે વિદ્યાર્થી. તો આ વિદ્યા પ્લસ અર્થી એને બરાબર નવો શબ્દ બન્યો વિદ્યાર્થી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંધિના મુખ્યત્વે 3 પ્રકાર છે. તો આ 3 પ્રકાર, એમાં પહેલો પ્રકાર છે સ્વર સંધિ, બીજો પ્રકાર છે વ્યંજન સંધિ અને ત્રીજો પ્રકાર છે વિસર્ગ સંધિ. તો આ સ્વર સંધિ અને વ્યંજન સંધિ વિશે આપણે અત્યારે અભ્યાસ કરીએ. તો સૌ પહેલાં સ્વર સંધિ કોને કહેવાય? તો સંધિથી જોડાતા કે પરિવર્તન પામતા બંને ધ્વનિઓ સ્વર હોય તો તે સ્વર સંધિ કહેવાય. જેમ આપણે સ્વર અને વ્યંજન એમ બંને આવે તો બે સ્વર જ્યારે એકાબીજા સાથે જોડાય ત્યારે એને કહેવાય સ્વર સંધિ. હવે દાખલા તરીકે હિમાલય શબ્દ છે તો એની સંધિ જ્યારે આપણે છોડીએ તો હિમ પ્લસ આલય. તો અહીંયા હિમ તો એ મની અંદર અ ભળેલો છે એટલે અ, અને આલયમાં પણ આ છે તો અ પ્લસ આ એને બરાબર આ. તો આ નિયમને અનુસંધાને હિમ પ્લસ આલય, તો આ બંને અ અને આ જોડાય ત્યારે હિમાલય, ત્યારે આ બનશે. એ જ રીતે મહેશ, તો મહા પ્લસ ઈશ, તો મહા એમાં આ અને ઈશમાં ઈ, તો આ બંને સ્વરો છે તો આ બંને જોડાય તો મહા પ્લસ ઈશ એને બરાબર થશે મહેશ. હવે વ્યંજન સંધિ જોઈએ. તો સંધિમાં વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય તો તે વ્યંજન સંધિ કહેવાય છે. દાખલા તરીકે નિસ્તેજ, તો નિસ પ્લસ તેજ, તો સ અને ત આ બંને સ્ત, તો બંને વ્યંજન છે તો આ બંને વ્યંજન જોડાય તો એ વ્યંજન સંધિ. એ જ રીતે દુરાચાર, તો દુસ પ્લસ આચાર, તો અહીંયા સ છે એ વ્યંજન અને આ છે એ સ્વર છે તો વ્યંજન અને સ્વર બંને જોડાય ત્યારે જે સંધિ થાય એને કહેવાય વ્યંજન સંધિ. તો આ વ્યંજન સંધિમાં વ્યંજન અને વ્યંજન જોડાય અને વ્યંજન અને સ્વર પણ જોડાય તો આને કહેવાશે વ્યંજન સંધિ. આપણે આગળ જોઈએ તો સ્વર સંધિના પહેલાં તો આપણે નિયમો અને એના ઉદાહરણ જોઈએ. તો પહેલા નંબરનો નિયમ છે અ પ્લસ અ એને બરાબર થશે આ. જેમ કે સૂર્ય પ્લસ અસ્ત એને બરાબર થશે સૂર્યાસ્ત. તો હવે વિદ્યાર્થીઓ, પહેલાં સૂર્ય તો યની અંદર અ છે અને અસ્ત એની અંદર પણ અ છે, તો આ બંને સ્વરો જ્યારે જોડાણા, સૂર્યની અંદરનો અ અને અસ્તની અંદરનો અ, તો અ પ્લસ અ એને બરાબર નિયમ પ્રમાણે થશે આ. તો નવો શબ્દ બન્યો સૂર્યાસ્ત. તો સૂર્યા, તો જે આ આવ્યું ને એ અ પ્લસ અ એને બરાબર આ થયું, એટલા માટે એ નિયમને અનુસંધાને સૂર્ય પ્લસ અસ્ત એને બરાબર થશે સૂર્યાસ્ત. એ જ રીતે અ પ્લસ આ તો પણ આ થશે. જેમ કે વાત પ્લસ આવરણ, તો વાત તની અંદર અ આવ્યો અને આવરણની અંદર પહેલો શબ્દ છે, પહેલો અક્ષર છે આ, તો અ પ્લસ આ એને બરાબર આ થશે એટલે વાત પ્લસ આવરણ એટલે વાતાવરણ. ત્રીજો નિયમ આ પ્લસ અ એને બરાબર પણ આ થશે. જેમ કે ભાષા, તો ભાષાની અંદર આ આવ્યું અને અંતર, તો એમાં અ આવ્યો તો આ પ્લસ અ એને બરાબર આ એટલે ભાષા પ્લસ અંતર એને બરાબર થશે ભાષાંતર. ચોથો નિયમ આ પ્લસ આ, જ્યારે બંને આ હોય
ત્યારે પણ આ થશે. જેમ કે વિદ્યા પ્લસ આલય, તો વિદ્યા એની અંદર આ, અને આલયની અંદર પણ આ છે એટલે કે વિદ્યાલય, તો આ પ્લસ આ એને બરાબર પણ થશે આ, એટલે કે વિદ્યાલય. પાંચમો નિયમ, ઈ પ્લસ ઈ, અહીંયા રસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ, તો એને બરાબર થશે દીર્ઘ ઈ, મોટો ઈ થશે. જેમ કે હરી, તો રીની અંદર રસ્વ ઈ છે અને ઈચ્છાની અંદર દીર્ઘ ઈ, તો હરી પ્લસ ઈચ્છા, તો આ બંને જ્યારે રસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ જ્યારે જોડાશે ત્યારે દીર્ઘ ઈ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હરીચ્છા, તો એમાં હરીમાં રી છે એ બંને જોડાતા દીર્ઘ ઈ બની જાય છે. તો હરી પ્લસ ઈચ્છા, તો હરીચ્છા. ત્યારબાદ ઈ પ્લસ દીર્ઘ ઈ એને બરાબર દીર્ઘ ઈ, તો પરી પ્લસ ઈક્ષા, તો પરી એમાં રસ્વ ઈ છે અને ઈક્ષા દીર્ઘ ઈ, તો પરી પ્લસ ઈક્ષા. તો અહીંયા તમે પરીની અંદર પહેલાં રસ્વ ઈ છે, પણ જ્યારે આ બંને ઈ જોડાય ત્યારે પરીક્ષાની અંદર દીર્ઘ ઈ બની જશે, એટલે પરી પ્લસ ઈક્ષા બરાબર પરીક્ષા. સાતમો નિયમ, દીર્ઘ ઈ પ્લસ રસ્વ ઈ, તો એને બરાબર થશે દીર્ઘ ઈ. કોઈ પણ ઈ જોડાય પણ બનશે તો દીર્ઘ ઈ જ, રસ્વ હોય કે દીર્ઘ હોય, દીર્ઘ હોય કે રસ્વ હોય, બંને જ્યારે પરસ્પર જોડાય ત્યારે એ દીર્ઘ ઈમાં જ પરિણમવાનું છે. તો અહીંયા દેવી પ્લસ ઈચ્છા, તો દેવીચ્છા. અહીંયા દેવીમાં દીર્ઘ ઈ છે, ઈચ્છામાં દીર્ઘ ઈ છે, તો બંને ઈ જ્યારે જોડાણા તો દેવીચ્છા. ત્યારબાદ ઈ પ્લસ ઈ બંને દીર્ઘ ઈ, તો ગૌરી પ્લસ ઈશ્વર, તો ગૌરીશ્વર. અહીંયા ગૌરીમાં રી દીર્ઘ ઈ, ઈશ્વરમાં ઈ દીર્ઘ ઈ, તો એ બરાબર બંને જ્યારે જોડાશે ત્યારે ગૌરીશ્વર. ત્યારબાદ ઉ જોઈએ, તો રસ્વ ઉ પ્લસ રસ્વ ઉ એને બરાબર દીર્ઘ ઉ થશે. જેમ કે ગુરુ, તો રૂની અંદર રસ્વ ઉ છે, ઉપસદન, તો ઉ પણ રસ્વ ઉ છે. તો આ બંને જ્યારે ગુરુ પ્લસ ઉપસદન, તો ગુરુપસદન. અહીંયા તમે ગુરુની અંદર જે બીજો રૂ જે જોશો તો એ દીર્ઘ ઉ છે, તો ગુરુ પ્લસ ઉપસદન, તો એને બરાબર થશે ગુરુપસદન. ત્યારબાદ રસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ એને બરાબર પણ થશે દીર્ઘ ઉ. જેમ કે સિંધુ પ્લસ ઉર્મી, તો એને થશે સિંધુર્મી. પણ અહીંયા સિંધુની અંદર રસ્વ ઉ છે, તમે ધુમાં જોશો તો રસ્વ ઉ છે. ત્યારબાદ ઉની અંદર દીર્ઘ ઉ છે, તો રસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ જ્યારે બંને જોડાશે ત્યારે તમે સિંધુર્મીની અંદર ધુની જોડણી જુઓ તો એ થઈ જશે દીર્ઘ ઉ, તો સિંધુર્મી. ત્યારબાદ 11મો નિયમ, દીર્ઘ ઉ પ્લસ રસ્વ ઉ, તો એને બરાબર થશે દીર્ઘ ઉ. જેમ કે વધુ, તો એમાં ઉ છે એ દીર્ઘ ઉ છે, અને ઉલ્લાસ, તો ઉલ્લાસમાં ઉ છે એ રસ્વ ઉ છે, તો વધુ પ્લસ ઉલ્લાસ. તો અહીંયા દીર્ઘ ઉ પ્લસ રસ્વ ઉ બંને જોડાણા તો કયો બનશે દીર્ઘ ઉ, તો વધુલ્લાસ. ત્યારબાદ 12મો નિયમ, દીર્ઘ ઉ પ્લસ દીર્ઘ ઉ, તો એને બરાબર પણ થશે દીર્ઘ ઉ. જેમ કે વધુ, તો એમાં દીર્ઘ ઉ છે, પ્લસ ઉર્મી, તો એ પણ દીર્ઘ ઉ, તો વધુ પ્લસ ઉર્મી એને બરાબર થશે વધુર્મી. તો અહીંયા બંને દીર્ઘ ઉ હોય તો પણ એ બંને જોડાય ત્યારે દીર્ઘ ઉ બનશે. તો હતા સ્વર સંધિના નિયમો. ત્યારબાદ જુદા જુદા વર્ગના સ્વર એકબીજામાં ભળે તો ત્રીજો સ્વર ઉચ્ચારાય, તે માટે નીચેના કોષ્ટકનો અભ્યાસ કરીએ. અગાઉ વિદ્યાર્થીઓ આપણે બંને સરખા સ્વરો વચ્ચે જે સંધિ છે એ જોડાતી આપણે જોઈ હતી, પણ અહીંયા જ્યારે ભિન્ન સ્વર હોય, અલગ અલગ સ્વર હોય, એ જોડાય ત્યારે નવો કયો સ્વર બનશે એ આપણે જોઈએ. તો પહેલો નિયમ એમાં છે અ પ્લસ ઈ એને બરાબર થશે એ. પહેલાં અ છે એની સાથે જ્યારે ઈ ભળે ત્યારે એ બંને જોડાતા શબ્દ છે એ બનશે. જેમ કે સ્વ પ્લસ ઈચ્છા, તો એ સ્વ એની અંદર અ છે અને ઈચ્છામાં પણ ઈ છે, તો અ પ્લસ ઈ બરાબર એ એટલે કે સ્વેચ્છા. બીજો નિયમ અ પ્લસ ઈ, તો એને બરાબર થશે દીર્ઘ ઈ, તો એ પણ થશે એ. ગણ પ્લસ ઈશ, તો થશે ગણેશ.
પછી આ પ્લસ ઈ તો એને બરાબર થશે એ. જેમ કે યથા પ્લસ ઈષ્ટ તો યથા એની અંદર આ છે, ઈષ્ટમાં ઈ છે તો આ પ્લસ ઈ તો યથેષ્ટ તો એ થશે. આ પ્લસ ઈ બરાબર એ એટલે યથા પ્લસ ઈષ્ટ બરાબર યથેષ્ટ. ત્યારબાદ ચોથો નિયમ આ પ્લસ ઈ તો એને બરાબર થશે દીર્ઘ ઈ તો એને બરાબર થશે એ. જેમ કે મહા તો એમાં આ છે, ઈશ એની અંદર દીર્ઘ ઈ છે તો મહા પ્લસ ઈશ એને બરાબર થશે મહેશ. તો આ રીતે જ્યારે બે ભિન્ન સ્વરો જોડાય ત્યારે જે નવો શબ્દ જે બનશે એ આપણે જોયું. ત્યારબાદ અ પ્લસ ઉ પાંચમો નિયમ તો એ થશે ઓ. જેમ કે વન પ્લસ ઉત્સવ તો એને બરાબર થશે વનોત્સવ. અહીંયા અ પ્લસ ઉ એને બરાબર થયું ઓ. એ નિયમના અનુસંધાને અહીંયા વન તો નની અંદર અ આવ્યો અને ઉત્સવમાં ઉ તો અ પ્લસ ઉ એને બરાબર ઓ એટલે કે વનોત્સવ. ત્યારબાદ છઠ્ઠો નિયમ અ પ્લસ ઉ દીર્ઘ ઉ તો એને બરાબર પણ થશે ઓ. જેમ કે નવ પ્લસ ઉઢા તો નવોઢા. ત્યારબાદ સાતમો નિયમ આ પ્લસ ઉ તો એને બરાબર પણ થશે ઓ. મહા એમાં આ આવ્યો અને ઉદધી રસ્વ ઉ તો મહોદધી. ત્યારબાદ આઠમો નિયમ આ પ્લસ દીર્ઘ ઉ તો એને બરાબર થશે ઓ. તો ગંગા પ્લસ ઉર્મી તો ગંગાની અંદર આ આવ્યો અને ઉર્મીની અંદર દીર્ઘ ઉ તો ગંગોર્મી. અહીંયા ઓ એટલા માટે થશે ગંગોર્મી. નવમો નિયમ અ પ્લસ રૂ તો એને બરાબર થશે અર એટલે કે સપ્ત તો સપ્તની અંદર અ આવ્યો અને ઋષિમાં રૂ તો અ પ્લસ રૂ તો અર એટલે કે સપ્તર્ષિ. ત્યારબાદ આ પ્લસ રૂ એને બરાબર પણ થશે અર એટલે કે મહા તો મહાની અંદર આ આવ્યો ઋષિનો રૂ તો આ પ્લસ રૂ એને બરાબર મહા પ્લસ ઋષિ તો મહર્ષિ. ત્યારબાદ 11મો નિયમ રસ્વઈ કે દીર્ઘઈ પ્લસ અ કે આ જ્યારે જોડાય ત્યારે એને બરાબર થશે ય એટલે કે ઇતિ તો તીની અંદર ઈ આવ્યો અને પ્લસ આદિ તો આદિની અંદર આ તો જ્યારે ઈ અને આ જોડાય ત્યારે એને બરાબર થઈ જશે ય. તો એને બરાબર અહીંયા જુઓ તમે બન્યું કે ઇત્યાદિ તો પછી યા આવ્યો ય એટલે કે આ પ્લસ ઈ તો એને બરાબર થશે ઇત્યાદિ વચ્ચે ય આવશે. ત્યારબાદ રસ્વવું કે દીર્ઘવું એને પ્લસ અ કે આ જ્યારે થશે ત્યારે બનશે વ. જેમ કે સુ તો એની અંદર ઉ આવ્યો અને આગત તો એની અંદર આ તો સુ પ્લસ આગત તો એને બરાબર વ એટલે કે સ્વાગત. ત્યારબાદ 13મો નિયમ રૂ પ્લસ અ કે આ તો એને બરાબર ર થશે ર ખોડો તો પિતૃ તો એમાં રૂ આવ્યો પછી આજ્ઞા તો આ તો પિતૃ પ્લસ આજ્ઞા તો પિત્રાજ્ઞા ર છે એની અંદર આવશે. ત્યારબાદ 14મો નિયમ એ પ્લસ અ એને બરાબર થશે અય. જેમ કે ને પ્લસ અન તો અય એટલે કે નયન તો અય એની વચ્ચે આવ્યું ઉચ્ચારણ અયનું થશે નહીં તો અય એટલે કે નયન. ત્યારબાદ 15મો નિયમ અય પ્લસ અ એને બરાબર થશે આય તો ગઈ તો એની અંદર અય છે અને અક એની અંદર અ એટલે ગઈ પ્લસ અક એટલે આય તો ગાયક. તો ગાયક તમે ઉચ્ચારણ કહેશો ગાય તો એમાં આયનું ઉચ્ચારણ પણ થશે. ત્યારબાદ 16મો નિયમ ઓ પ્લસ અ એને બરાબર ઔ તો પો પ્લસ અન તો પવન. ત્યારબાદ 17મો નિયમ ઓ પ્લસ અ તો આવ ઔ પ્લસ અ એટલે આવ તો પૌ એને પ્લસ અક તો અહીંયા ઔ એને સાથે જોડાશે અ તો થશે પાવક તો અહીંયા પાવક તો એની અંદર આવ છે એ ઉચ્ચારણ એની અંદર થશે. ત્યારબાદ વ્યંજન સંધિના જે નિયમો છે એ આપણે જોઈએ તો પહેલો શબ્દ છે દિક પ્લસ અંત તો અહીંયા દિક એની અંદર ક છે એ ખોડો છે અને અંત તો દિગંત. તો હવે આ ક છે એની સાથે જ્યારે અ જોડાય તો કનો છે એ ગ બની જશે
એટલે જો અહીંયા કે દિક પ્લસ અંત છે તો દિગંત, એમાં દિગંતની અંદર ગ આવ્યો. તો જ્યારે ખ અને અ જોડાય ત્યારે કનો ગ થઈ જાય, એટલે કે દિક પ્લસ અંત તો દિગંત. ત્યારબાદ ષટ પ્લસ આનંદ તો ષડાનંદ. હવે ટ અને આ જ્યારે જોડાય ટ પ્લસ આ ત્યારે ટનો ડ થઈ જાય, એટલા માટે ષટનું ષડાનંદ ડ થઈ ગયેલો અહીંયા દેખાય છે. ત્યારબાદ જગત પ્લસ ગુરુ તો જગદગુરુ. અહીંયા ત છે અને ગ છે એ બંને જ્યારે જોડાણા તો તનો દ થઈ જાય. ત્યારબાદ અપ પ્લસ જ તો અબજ. પ અને જ એ બંને જ્યારે જોડાશે ત્યારે પનો બ થઈ જશે. ત્યારબાદ વાક પ્લસ મય તો વાંગમય, આ અનુનાસિક છે એટલા માટે. ષટ પ્લસ માસ તો ષણમાસ. ઉત પ્લસ નયન તો ઉન્નયન. કિમ પ્લસ ચિત તો કિંચિત. અહીંયા મ છે એ અનુસ્વારમાં પરિવર્તન છે, કિંચિત. અહીંયા મની જગ્યાએ ચ થઈ જાય કિંચિત. ત્યારબાદ સમ પ્લસ યોગ તો મનું અનુસ્વારમાં પરિવર્તન થઈ જાય છે, સંયોગ. સમ પ્લસ યોગ તો સંયોગ. સમ પ્લસ રક્ષણ તો સંરક્ષણ. સમ પ્લસ તોષ તો સંતોષ. સમ પ્લસ વાદ તો સંવાદ. સમ પ્લસ લગ્ન તો સંલગ્ન. ત્યારબાદ વિસર્ગ સંધિ તો બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય તો તેમાં જુદા ધ્વનિ પરિવર્તનો આવતા હોય છે. આવી સંધિને વિસર્ગ સંધિ કહેવાય છે. વિસર્ગ સંધિ આપણે જે અધોગતિ પછી દુઃખ એ બેની વચ્ચે જ્યારે બે ટપકા મુકાય છે એને કહેવાય છે વિસર્ગ. તો આવા બે શબ્દો જ્યારે ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય તો તેમાં જુદા ધ્વનિ પરિવર્તનો આવતા હોય એ સંધિને આપણે વિસર્ગ સંધિ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા વિસર્ગ સંધિના નિયમો છે એ જોઈએ. તો પહેલો નિયમ છે વિસર્ગ પહેલાં, એટલે કે વિસર્ગ આવતો હોય એના પહેલાં અસ્વર અને પછી અસ્વર અથવા કોઈ પણ ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ થઈ જાય. દાખલા તરીકે અધ પ્લસ ગતિ તો અધોગતિ. તો અહીંયા વિસર્ગ પહેલાં અધ તો ધની અંદર અ આવ્યો. તો અહીંયા આપણે ઉપર જોયું કે વિસર્ગ પહેલાં અસ્વર અને પછી અસ્વર આવતો હોય અથવા કોઈ ઘોષ વ્યંજન આવતો હોય તો એ થઈ જશે ઓ. તો અધ તો આ વિસર્ગની પહેલાં અ આવતો આવે છે. અને ત્યારબાદ ગતિ તો અધોગતિ, તો આ બંનેનો ઓ થઈ જશે એટલે અધોગતિ. ત્યારબાદ મન પ્લસ બળ તો મનોબળ. અહીંયા વિસર્ગ પહેલાં ન એટલે કે અ આવે એની અંદર ભળેલો તો મનોબળ. ત્યારબાદ બીજો નિયમ વિસર્ગ પહેલાં અ અને આ સિવાયના અન્ય કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો ર થાય છે. દાખલા તરીકે નિહિ પ્લસ આહાર તો નિરાહાર. નિહિ પ્લસ ધન તો નિર્ધન. ત્રીજો નિયમ વિસર્ગ પહેલાં ઈ કે ઉ અને વિસર્ગ પછી ક પ ટ અને ફ માંથી કોઈ પણ ધ્વનિ હોય તો વિસર્ગનો શ, આપણે જે ષટકોણનો શ છે એ થઈ જાય છે. દાખલા તરીકે દુહુ પ્લસ કર્મ તો દુષ્કર્મ. અહીંયા ક છે આપણે જોયું કે વિસર્ગ પહેલાં ઈ આવતો હોય અને વિસર્ગ પછી ક પ ટ કે ફ આવતો હોય તો અહીંયા વિસર્ગ પછી ક આવે છે તો એ આપણે ષટકોણનો શ થઈ જશે એટલા માટે દુષ્કર્મ. ત્યારબાદ ચતુઃ પ્લસ પાદ તો ચતુષ્પાદ. નિહિ પ્લસ ફળ નિષ્ફળ. ધનુઃ પ્લસ ટંકાર તો ધનુષ્ટંકાર. ચોથો નિયમ નિસર્ગ ધરાવતા નિહિ પ્રત્યય પછી ર ધ્વનિ આવે તો ની દીર્ઘ થાય છે અને વિસર્ગનો લોપ થાય છે. ફરીવાર જોઈએ, નિસર્ગ ધરાવતા નિહિ પ્રત્યય પછી ર ધ્વનિ આવતો હોય તો ની છે
એ દીર્ઘ થાય છે અને વિસર્ગનો લોપ થાય છે. તો અહીંયા ઉદાહરણ જોઈએ કે નિહિ પ્લસ રોગી બરાબર નિરોગી. તો અહીંયા ની છે એ દીર્ઘ બની જશે અને વિસર્ગ જે છે એનો લોપ થઈ જશે. એટલે કે નિહિ અહીંયા ની રસ્વઈ છે દીર્ઘઈ થઈ જશે અને વિસર્ગ છે એ જતો રહેશે એટલે નિરોગી. એ જ રીતે નિહિ પ્લસ રસ તો નિરસ. ત્યારબાદ પાંચમો નિયમ, વિસર્ગ પછી જો અહીંયા વિસર્ગ એટલે બે ટપકા છે એના પછી ચ, છ કે શ ધ્વનિ હોય તો વિસર્ગનો શ થાય છે. દાખલા તરીકે નિહિ પ્લસ ચિત્ત તો નિશ્ચિંત, અહીંયા જે શ થઈ જાય. મન પ્લસ ચક્ષુ તો મનશ્ચક્ષુ. પુનઃ પ્લસ ચ તો પુનશ્ચ. છઠ્ઠો નિયમ, નિહિ કે દુહુ પૂર્વ પ્રત્યય પછી શ કે સ આવે તો વિસર્ગ યથાવત રહે છે. જેમ કે શ તો નિઃશંક, નિઃશબ્દ, નિઃશસ્ત્ર, નિઃશુક્લ, નિઃશેષ, નિઃશ્વાસ. ત્યારબાદ સ તો નિસંદેહ, નિઃસત્વ. અહીંયા શ કે સ આવતા હોય તો એ વિસર્ગ છે યથાવત રહેશે. નિસંકોચ, નિસ્વાર્થ, દુઃસાધ્ય, દુઃસાહસ, દુઃસ્વપ્ન. સાતમો નિયમ, વિસર્ગ પછી ત, સ હોય તો વિસર્ગનો સ થાય છે. દાખલા તરીકે નમઃ પ્લસ તે તો નમસ્તે. અંતઃ પ્લસ તત્વ તો અંતસ્તત્વ. નિહિ પ્લસ તેજ તો નિસ્તેજ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સંધિના જે આ ત્રણ પ્રકાર છે, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ, તો એ આ મુજબ આપણે જોયા. તે પ્રમાણે આપણે સંધિ આ નિયમો અનુસાર આપણે કરવાની થતી હોય છે. હવે તમને સ્વાધ્યાયમાં જે સંધિ આપવામાં આવે એ તમારે હોમવર્કમાં તમારી બુકની અંદર, ફેરબુકની અંદર લખવાની છે. તો અહીંયા આપણે સંધિના ટૉપિકનું સમાપન કરીએ. થેન્ક યુ.